આપણે પોતે ડાયરેક્ટ હિતેશભાઈની હોટલે હિતેશભાઈ ભેગા ના થયા. તો હેલો ગાય, જય માતાજી. કેમ છો બધા મિત્રો? કલે જાય તોડી પડી ગયો. આ બાજુ આપણે ખાધી આઈસ્ક્રીમ. તો મિત્રો મારે જવાનું હતું વિરુંગામ બાજુ. ત્રીજા ગેરમાં અને ચોથા ગેરમાં આપણે પોતે ડાયરેક્ટ વાંસવા ચોક. બ્લોગર મેલજી ભાઈની લારીએ તમે મકઈ ડોડો લેવા ના આવ્યા હોય તો જરૂર આવજો વાંસવા ચોકડી. તો પહોંચ્યો વાંસવા બરોડા બેંક. મને આપી બેંકની ચોકડી. બેંકમાં પૈસા ઉપાડવાના હતા ને ઉપાડ્યો આપણે ફોન. આપણે ઉપાડ્યો વિરુંગામ ત્રીજા ગેરમાં અને ચોથા ગેર. વચમાં આવી ગયો વરસાદ ને હું તો પલ્લી પહોંચ્યો વિરુંગામ દવાખાના. નીચે નજર કરી તો લાઈન લાગી હતી દવાખાનામાં. દવાખાનામાં મેં માર બાજુ કેમેરો કર્યો. દવાખાનામાં હું એકલો ફરું, ઉપર જવું ને હેઠો આવું, ઉપર જવું ને હેઠો આવું. પછી એક મસ્ત મજાની લઈ લીધી આપણે ચા વિરુંગામમાં. બાઇક આગતા આગતા મેં લીધું સાઈડમાં. પછી હું આવ્યો રિક્ષામાં અને રિક્ષાનો ડ્રાઈવર હું. વાડા ચોક મારશે હેઠો ઉતર. પછી તો આવ્યો હું લીંબુ સોડાનો પાલો પીવાનો. લીંબુ સોડાનો પાલો બનાવ્યો ને આપણે તો પીવા માંડ્યા લીંબુ સોડાનો પાલો. તો હું ડાયરેક્ટ જ પહોંચ્યો હિતેશભાઈની હોટલ. તો મિત્રો મારે શું લેવાનું હિતેશભાઈની હોટલ એ તો તમને ખબર જ હશે. લઈ લીધી મેં ચા અને હું જઉં તાણે હિતેશભાઈ હોટલ હોતા જ નહીં. તો હિતેશભાઈ મને કોમેન્ટ કરજો ક્યારે આવું તમારી હોટલ. પછી આપણે આ પૈસા ભરવાના છે ઠુલેટા બેંકમાં. તો ડાયરેક્ટ જ પહોંચી ગયો ઠુલેટા બેંક. ઠુલેટા બેંક તો જોઈએ છે ને મિત્રો, કોમેન્ટ કરતા જજો. આ બ્લોક ઉતાર્યો મેં, એમાં હિતેશભાઈની મમ્મી પણ હતી. એક વખત આવો હિતેશભાઈની હોટલ એક નંબર પૈસા બનાવે છે. અને હિતેશભાઈ તમે એક વખત મને કોમેન્ટ કરો તમે ક્યારે હશો હોટલ. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને? લાઈક ફોલો ને શેર કરતા મારો બ્લોગ હિતેશભાઈ સુધી પહોંચાડી દો. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો? લાઈક ફોલો ને શેર કરજો.